જો અહીંયા ફેક્ટરી હજી બસ જો પહોંચ્યા જ જવું છે આશ્રમે, એટલે ત્યાં અહીંથી સીધા નીકળી જશું. એટલે અત્યારે જો ફેક્ટરી એવા ભાવીને થોડું કામ છે, એટલે એમાં શું બને છે ને તમને બતાવું, કેવી રીતે શું બને ને. જો અહીંયાથી હા જો આ બધા ઢગલા કપાસના છે, કટિંગ કરેલા ઢાંકી દીધા છે જો બધાને વરસાદના કારણે. અહીંયા એક આગળ હતો ને બીજો ઢગલો, એ પૂરો થઈ ગયો છે. આ 2-3 ઢગલા હજી બાકી છે. અને આ બધું કટરમાં કટિંગ કરે પછી અહીં ભેગું કરે. અને હવે તમને અંદર બતાવું ગોડાઉનમાં બધો માલ ભર્યો છે, ત્યાંથી કેવી રીતે એની પ્રોસેસ થાય છે. તો ચાલો જઈએ હવે ગોડાઉનમાં જોવા માટે. એની પાછળ પાછળ જાય, અહીંયા બધી ગારો છે ને, તો ગોડાઉનમાં જવા જેવા નવો રસ્તો બનાવ્યો. આમથી જાય ને તો આ ગારો છે બધે, એટલે અહીંયાથી આપણે વચ્ચેથી રસ્તો બતાવ્યો શોર્ટકટ. હા, કુકડા કોના છે? કુકડા જો કેવા છે, હે વાહ, 4 છે, કેવા સરસ છે. 4, આ તો 4 ઢગલા છે, મેં તો કે 3 જ છે. 4 ઢગલા છે આખા ભરેલા. વરસાદ વહી જશે ને એટલે ખોલશે, ત્યાં સુધી આમને રાખવાના. અહીંયા બધા રીએ છે, અહીંયા જો બતાવું, અહીંયા બધા રોકો રીએ છે, રહેવા માટેની સરસ સગવડ બની છે. કંપનીમાં ને અત્યારે તો બધી જગ્યાએ હવે આ ગઠ્ઠાનો જ ઉપયોગ થાય છે. પહેલાં કોલસાનો ઉપયોગ થતો, એની જગ્યાએ હવે આ વાપરવા માંડ્યા બધી જ. એટલે ચાલુ જ હોય છે સતત. જો આ આખું ગોડાઉન છે આમ. આપણે જાય હવે અંદર. ઢગલો છે, આ બધું મશીનમાં પ્રેસ થાય અને પછી એમાંથી ગઠ્ઠો બને. બધી બાજુ જો આવી રીતે આમાં હે ને ભૂકો થઈ જાય. કેટલું ઝીણું થઈ જાય. આમાં અંદર આખું ભર્યું છે ગોડાઉન. આવી રીતના એમર મશીન, આ એમર મશીન કહેવાય, એમાં ભૂકો થાય. આ આખું ગોડાઉન ને શેડર. હા, એ ઢગલા હે. આખું ઉપર લગી ભર્યું હોય, આખું આટલું ખાલું થઈ ગયું. સતત ચાલુ હોય મશીન. કેવું પોચું છે, થોડું ઉડે. ના 5 કિલો તો ધૂળ ખાઈ જતા હશું આપણે. આમાં અંદર ભરાય બધું, હેમરમાંથી નીકળીને આમાં અંદર પછી આવું ભૂસા જેવું થઈ જાય ને, પછી અહીંયા ઉપયોગમાં આવે. અહીંયા ખાનું છે ને, આમાં નાખા રાખવાનું, આ ફરતું હોય અંદર, એટલે એમાં અંદર જાય ને ત્યાંથી પ્રોસેસ થતી અહીંયા આવે આ મશીનમાં.
આમાં આ પેક કરેલ છે ને એમાં આખામાં આમ ખેંચે આ મશીન આવી રીતે અને આમાં નીકળે જો આવી રીતે આ ગઠ્ઠો છે આમ પ્રેશરથી હે ને આવું જાડું થઈ જાય અને આ પાઇપ દ્વારા અહીંથી પછી ઠેઠ આમ બહાર નીકળે એ સામે ઢગલો છે ને એમાં નીકળે અને અમુક જગ્યાએ જો આવું પેકિંગ કરેલું હોય આવું બાજકામાં બોરી બનાવીને દેવાનું અમુક જગ્યાએ ડાયરેક્ટ દે તો અત્યારે આ ભરાય જ છે ટ્રેક્ટરમાં એવી રીતે ભરીને લઈ જવાના હોય પછી આમાંથી બધી જગ્યાએ પછી જ્યાં પહોંચાડવાનું હોય અહીંયા પહોંચાડે ટ્રેક્ટરમાંથી ભરીને પછી એવી રીતે લઈ જાય ને અમુક જગ્યાએ ટ્રકમાં અને પછી આ જો લોડિંગ કરે આ લોડિંગ છે કાંટો છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રક્રિયા થઈ આજે સાંજ સુધી અહીંયા જ રોકાવાનું છે પછી જવાનું છે એટલે જમવાનું અહીંયા જ છે રસોઈ બનાવે છે થોડું ઘણી આપણે બનાવશું થોડી ઘણી અહીંયા બે ભાઈઓ છે એ બનાવશે પછી જમીન રોકશું પછી નીકળશું જોવા માટે ત્યાં સુધી કારખાને જ રોકાવાનું છે આજ વરસાદ જેવું કંઈ વાતાવરણ છે ને એટલે ગરમી એવી છે અને એકદમ કેવું સરસ આમ લીલું લીલું દેખાય છે બધી બાજુ શેરડી વાવી છે અહીંયા અમુક જગ્યાએ ખેતરમાં કપાસ દેખાય છે અમુક જગ્યાએ શેરડી છે આ તો એમનું મેદાન જ છે પણ આ ઘાસ ને એ આમ જો વધારાનું ઉગી ગયું છે અહીંયા નહીં તો અહીંયા તો કંઈ એવું નાકામું ઘાસ ઉગી ગયું છે અમે શ્યામને બધા ગાડી લઈને ત્યારે આવ્યા છીએ પછી નીકળશું મળેથી અંદર બેસું તો વાતો કરી ત્યાં ટાઈમ થઈ જાય જમવાનો આ લેમિનેશન વાળું છે ને સીટ કટિંગ નાની ડીશ બને આમાં આ થાળીઓ બને આમાં થાય બધાને સારું હા આવી થપ્પા ડીશના છે આ થાળી છે આ કટ્ટા બધા તૈયાર થઈ ગયા છે ઘરે
ચટણીયું વાટકી નહીં બનતી હોય. હા, ચટણીયું ની નાની નાની હોય ને. મારું પેટી જો મજા આવે આમ બેઠા બેઠા. ઊભું થવાનું હોય ને તો બેઠા બેઠા તો મજા જ આવે.